हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોમાં આપણે જે જીએસઆરટી દ્વારા જે 29 ડિસેમ્બર 2024 રોજ જે કંડક્ટરનું જે પેપર લેવાનું હતું તેનું એ સોલ્યુશન કરીશું। જે તમને આવનારી કોઈ પણ પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયો તેને એ છેલ્લે સુધી જોવાનું આગળ રાખજો। અને જો તમે હજી સુધી એ તમારું જે કંડક્ટરનું પેપર રહ્યું તે એ સોલ્વ ન કર્યું હોય તો તે પણ એ આના જવાબ જોઈને એ તમે સોલ્વ કરી શકો છો। તેની અંદર આપણે શરૂઆત કરીએ તેની અંદર એ પહેલો પ્રશ્ન કે કંડક્ટર એ કેટલા બેલ મારે તો ડ્રાઈવરે એ બસને રહ્યું એ નજીકના પોલીસ સ્ટેશને એ લઈ જવી જોઈએ। તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી બને છે, એટલે કે કોઈ સીમા નિર્ધારિત નથી, એટલે કે જે કંડક્ટર રહ્યું તેની અંદર આવી કોઈ પણ પ્રકારની એ સીમા નિર્ધારિત કરવામાં નથી આવી। માટે જે ઓપ્શન ડી રહ્યો તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કોને એ ખાસ કિસ્સામાં એ શરતો સાથે એ બસમાં મુસાફરી કરવાની રહી એ પરવાનગી આપી શકાય છે। તો તેની અંદર જે પાળેલો કૂતરો, સબ અને જેલના કેદીઓ તે બધા એ સાચા બને છે। માટે જે ઓપ્શન ડી રહ્યો આપેલ તમામ તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ ખાલી જગ્યામાં એ સ્પીડ લિમિટને રહી એ જોગવાઈ કરેલ હશે। તો તેની માટેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે 112 તેની અંદર એ સ્પીડ લિમિટની રહી એ જોગવાઈ કરવામાં આવી છે। માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 ની કઈ કલમ મુજબ એ જાહેર સેવા માટેના વાહનમાં એ ફર્સ્ટ એડ, એટલે કે જે ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર માટેનું જે બોક્સ હોય તે રાખવું એ ફરજિયાત છે। તો તેની માટેની કલમ રહી એ 164 છે। માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે મોટર વ્હીકલ એક્ટ મુજબ એ ટ્રાન્સપોર્ટ વાહન માટે એ લાયસન્સ લેવા માટેની વ્યક્તિની ઉંમર એ કેટલા વર્ષ એ પૂર્ણ કરેલ હોવી જોઈએ। અને તેની અંદર એ તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી એટલે જે 20 વર્ષ રહ્યું એ તેનો જવાબ બને છે। અને અહીં તમને જે ટ્રાન્સપોર્ટ વાહન રહ્યું તેની અંદર એ 20 વર્ષ હોય, જ્યારે કોઈ પણ વાહન હોય તેની અંદર એ સામાન્ય રીતે 18 વર્ષ હોવી જોઈએ। અને જે 50 સીસીથી જે નાના વાહન હોય તેની અંદર એ 16 વર્ષ હોય તો તેને એ તમને લાયસન્સ મળી શકે છે। માટે તમારે જે આ ત્રણેય ઉંમર હોય તેની અંદર એ કયો તફાવત છે તે તમારે એ ખાસ કરીને યાદ રાખવો। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે એ સામાન્ય રીતે રક્ત દબાણ એટલે જે બ્લડ પ્રેશર એ કેટલું હોવું જોઈએ। તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે 120/80 mm Hg એટલું માનવનું એ દબાણ હોવું જોઈએ। માટે જે ઓપ્શન એ રહ્યો તેનો એ જવાબ રહેશે। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે હાર્ટ એટેકના સમયમાં એ લોહીને પાતળું કરવા માટે એ કઈ તાત્કાલિક દવા આપવામાં આવે છે। અને તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે એસ્પિરિન તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે સામાન્ય રીતે નીચે પૈકી એ કઈ હાર્ટ એટેકની એ નિશાની રહી એ નથી। તો તેની અંદર એ જવાબ રહ્યો એ ઓપ્શન સી જે એકદમ માથાનો દુખાવો રહ્યો એ હાર્ટ એટેકની એ નિશાની નથી। માટે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે કોઈ પણ મુસાફર એ દાઝી જાય તો તાત્કાલિક એ શું કરવું જોઈએ। તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે જ્યાં જગ્યાએ એ રીતે દાઝ્યો હોય ત્યાં એ ઠંડુ પાણી નીડવું જોઈએ। માટે જે ઓપ્શન ડી રહ્યો તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે કોઈ વ્યક્તિને એ ખેંચ આવે તો તાત્કાલિક એ શું કરવું જોઈએ। તો જો કોઈ પણ વ્યક્તિને એ ખેંચ આવે તો તાત્કાલિક એ તેના મોઢામાં એ રૂમાલનો ટુકડો એ ભરાવી દેવો જોઈએ। માટે જે ઓપ્શન એ રહ્યો તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં એ તૈયાર થયેલ ફાઇલ હોય તેનું એ ડિફોલ્ટ એક્સટેન્શન એ શું હોય છે। અને તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે .bmp રહ્યું એ તેનું એક્સટેન્શન હોય છે। માટે જે ઓપ્શન ડી રહ્યો તેનો એ જવાબ બને છે। અને જે આ ડોક રહ્યું એ જે MS વર્ડની અંદર જે ફાઇલ તૈયાર થઈ હોય તેનું એ એક્સટેન્શન એ .doc હોય છે। અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં એ રો અને કોલમના એ જોડાણને શું કહેવામાં આવશે। અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે સેલ તરીકે ઓળખવામાં આવશે। માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને એ પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે એ કઈ શોર્ટકટ કી વપરાય છે। અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે F5 તેનો એ ઉપયોગ કરવામાં આવશે। અને જે પાવર પોઈન્ટ રહે તેની અંદર જે સ્પેલિંગ ગ્રામરની જે ભૂલ હોય તેને શોધવા માટે એ F7 તેની એ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવશે। માટે તમારે આ બંને જે શોર્ટકટ કી એ અવારનવાર પૂછાતી હોય છે, માટે તેને એ ખાસ કરીને યાદ રાખવી। અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે રેમનું એ પૂરું નામ શું છે। તો જે રેમ રહે તેનું પૂરું નામ એ રેન્ડમ એક્સેસ મેમરી છે। માટે જે ઓપ્શન એ બી રહ્યો રેન્ડમ એક્સેસ મેમરી તેનો એ જવાબ બને છે। અને જે આ રેમ રહે
એક પ્રકારની એ વોલેન્ટાઇલ મેમરી છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં એ સમગ્ર રો હોય તેને એ પસંદ કરવા માટેની એ શોર્ટકટ કી એ કઈ છે? તો જે માઇક્રોસોફ્ટ એક્સેલ તેની અંદર એ જો તમારે જે સમગ્ર રો રહે તેને એ પસંદ કરવી હોય તો તેની માટેની એ શોર્ટકટ કી રહે એ શિફ્ટ પ્લસ એ સ્પેસ બાર છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. પરંતુ જો તમને અહીં જે રો રહે તેની જગ્યાએ જો તમને પૂછે કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં એ સમગ્ર કોલમને પસંદ કરવી હોય તો તેની માટેની એ શોર્ટકટ કી કઈ છે? તો તેનો જવાબ રહ્યો એ કંટ્રોલ પ્લસ સ્પેસ બાર બની જાય છે, અને તેનો જવાબ રહ્યો એ સી બને. માટે તમારે આ બંને જે શોર્ટકટ કી રહે તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને તેની અંદર જો તમને કોલમનું પૂછે તો તેની અંદર એ કોલમમાં સી આવે અને તેને એ પસંદ કરવા માટે પણ એ કંટ્રોલ વપરાય છે. માટે આ રીતે તમે તેને યાદ રાખી શકો છો. અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે નીચે પૈકી એ કયું આઉટપુટ ઉપકરણ નથી? તો તમને અહીં જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેની અંદર એ મોનિટર એ આઉટપુટ ઉપકરણ છે, જ્યારે સ્પીકર પણ છે, પ્રિન્ટર પણ છે, જ્યારે આ કીબોર્ડ એ એક પ્રકારનું એ ઇનપુટ ડિવાઇસ છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે નીચે પૈકી કઈ રહી એ કમ્પ્યુટરની એ પ્રોગ્રામિંગ ભાષા નથી? અને તેની અંદર જે ઓપ્શન ડી રહ્યો યુનિક્સ તે તેનો એ જવાબ બને છે, કેમ કે જે આ યુનિક્સ એ એક પ્રકારની એ ઓપરેટિંગ સિસ્ટમ છે, માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે સ્પ્રેડશીટ હોય તે બનાવવા માટે એ માઇક્રોસોફ્ટ એક્સેલના એ કયા પ્રોગ્રામ રહ્યો તેનો એ ઉપયોગ કરવામાં આવે છે? તો જો તમારે એ સ્પ્રેડશીટ બનાવી હોય તો તેની માટે એ MS એક્સેલ રહ્યો તેનો એ ઉપયોગ કરવામાં આવે છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે આ MS વર્ડ રહ્યું એ તમારે કોઈ પણ પ્રકારનું એ ડોક્યુમેન્ટ બનાવવું હોય તો તેની માટે ઉપયોગ થાય છે, જ્યારે આ MS પાવર પોઈન્ટ રહ્યું એ તમારે પ્રેઝન્ટેશન બનાવવું હોય તો તેનો એ ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે ઇન્ટરનેટ પર એ ફાઇલ ટ્રાન્સફર કરવા માટે એ કયા પ્રોટોકોલ રહ્યો તેનો એ ઉપયોગ કરવામાં આવે છે? અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ રહ્યો તેનો એ ઉપયોગ કરવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે નીચે પૈકી એ કમ્પ્યુટરમાં સ્ટોરેજનો એ સૌથી મોટો એકમ રહ્યો એ કયો હશે? અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જેટાબાઇટ રહ્યો એ કમ્પ્યુટરમાં એ સ્ટોરેજનો સૌથી મોટો એકમ છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 21મો પ્રશ્ન કે એક નિબલ એટલે કેટલા બિટ્સ થાય? અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે 4 બિટ્સ બરાબર એક નિબલ થાય, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું રહ્યું એ વેબ બ્રાઉઝર નથી? અને તેની અંદર જે મોઝિલા ફાયરફોક્સ રહ્યું એ વેબ બ્રાઉઝર છે, જ્યારે માઇક્રોસોફ્ટ એન્ડેજ રહ્યું તે પણ એ એક પ્રકારનું વેબ બ્રાઉઝર છે, જ્યારે ગૂગલ ક્રોમ રહ્યું તે પણ એક પ્રકારનું એ વેબ બ્રાઉઝર છે, જ્યારે આ વિન્ડોઝ એક્સપ્લોરર રહ્યું એ વેબ બ્રાઉઝર નથી, પરંતુ એ ડેટા મેનેજર રહ્યું તેનો એ સોફ્ટવેર છે. અને જે અહીં તમને રહ્યું એ જો તમને એ વિન્ડોઝ એક્સપ્લોરરની જગ્યાએ જો ઇન્ટરનેટ એક્સપ્લોરર આપ્યું હોય તો એ વેબ બ્રાઉઝર બને છે, માટે અહીં જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે નીચે પૈકી કઈ રહી એ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો તેની અંદર જે વિન્ડોઝ 10 રહ્યું એ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે ફિશિંગ એટલે તેનો અર્થ શું થાય? તો જે કમ્પ્યુટરની અંદર જે ફિશિંગ કરવામાં આવે તેનો અર્થ રહ્યો એ વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી એ ગુપ્ત માહિતી જાણી લેવી તેને એ ફિશિંગ કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું રહ્યું એ હાર્ડવેરનું ઉદાહરણ છે? તો જે હાર્ડવેરનું ઉદાહરણ રહ્યું એ પ્રિન્ટર છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ રહ્યું એ ક્લાઉડ સ્ટોરેજની એ સર્વિસ આપે છે? તો તમને અહીં જે ડ્રોપ બોક્સ રહ્યું તે પણ એ ક્લાઉડ સ્ટોરેજની એ સર્વિસ આપે છે, જ્યારે ગૂગલ ડ્રાઈવ રહ્યું તે પણ એ આપે છે, માટે અહીં જે ઓપ્શન સી રહ્યો એ અને બી તે બંને રહ્યું એ તેનો જવાબ બને છે. અને જે આ ગૂગલ ડ્રાઈવ રહ્યું તેની અંદર એ સ્ટોરેજની કેપેસિટી રહે એ 15 જીબીની હોય છે, માટે તમારે આ જે તેની કેપેસિટી રહે તેને પણ એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે નીચેના પૈકી એ કયા માલવેરનો રહ્યો એ પ્રકાર નથી? તેની અંદર જે વાયરસ રહ્યો તે પણ એ માલવેર છે, વર્મ રહ્યો તે પણ એ છે, જ્યારે ટ્રોજન હોર્સ રહ્યો તે પણ એક પ્રકારનું એ માલવેર છે, જ્યારે ફાયરવોલ રહ્યું તે એક પ્રકારનું એ સિક્યુરિટી માટેનો એ સોફ્ટવેર છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું રહ્યું એ કમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? તો જે કમ્પ્યુટર મેમરીનો પ્રકાર ન હોય તેની અંદર એ ઓપ્શન ડી રહ્યો કે આપેલ પૈકી એક પણ નહીં તે તેનો જવાબ બને છે, કેમ કે જે આ રેમ રહ્યો રેન્ડમ એક્સેસ મેમરી તે એ કમ્પ્યુટરની મેમરી છે, જ્યારે રોમ એટલે કે રીડ ઓનલી મેમરી તે પણ એ કમ્પ્યુટરની મેમરી છે,
જ્યારે કેશ મેમરી રહે તે પણ એક પ્રકારની મેમરી છે, માટે અહીં જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે કીબોર્ડમાં એ કીની ગોઠવણીને આધારે એ કયા લેઆઉટવાળા એ કીબોર્ડ એ ઉપલબ્ધ નથી. તેની અંદર એ ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જ્યારે આપણે સામાન્ય રીતે જે મોટાભાગના કીબોર્ડો EQWERT વાળા હોય છે, માટે તમારે તેનો ક્રમ રહ્યો તેને પણ એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે CD રોમનો અર્થ રહ્યો એ શું થાય? તો તમને અહીં જે CD રોમ રહ્યું તેનું એ ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે, અને જેનું ફૂલ ફોર્મ રહ્યું એ કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 31મો પ્રશ્ન કે નવેમ્બર 2024માં એ ગુજરાતની ખાલી જગ્યા કળાને એ GI ટેગ આપવામાં આવ્યો છે. તો નવેમ્બર 2024માં એ ગુજરાતની જે ઘરચોળા જે હસ્તકલા રહે તેને એ GI ટેગ આપવામાં આવ્યો છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને આ જે સૂઝની પટોળા અને જે માતાની પછાડી રહે તે બધાને પણ એ GI ટેગ મળ્યો છે, માટે તમારે તે બધા નામ રહે એ તેને ખાસ કરીને યાદ રાખવી. પરંતુ અહીં તમને માત્ર નવેમ્બરનું પૂછવું હોવાથી એ જે ઘરચોળા રહ્યું તે તેનો એ જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે પ્રસિદ્ધ પર્યટક સ્થળ જે ધોળાવીરા રહ્યું એ કચ્છના કયા તાલુકામાં આવેલું છે? તો કચ્છની અંદર જે ધોળાવીરા જે સ્થળ રહ્યું એ ભચાઉ તાલુકામાં આવેલું છે, માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જે આ ધોળાવીરા ત્યાં એ હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા છે, અને ધોળાવીરાને એ 2021માં એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ એ જાહેર કરવામાં આવ્યું છે, માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને તેની અંદર એ તમારે યાદ રાખવું હોય તો અહીં જે ધોળાવીરા જે શબ્દ રહ્યો તેની પાછળ એ 2 અને 1 બને છે, માટે તમારે તેને તે રીતે પણ એ તમે યાદ રાખી શકો છો. અને ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે નીચે પૈકી કયા ગુજરાતી ખેલાડીએ એ વર્ષ 2024માં જે પેરિસ ઓલિમ્પિક યોજાણી તેની અંદર એ ભાગ લીધો નહોતો? તો તેની અંદર જે ઓપ્શન સી રહ્યો માના પટેલ, તેમણે એ 2024ની જે પેરિસ ઓલિમ્પિક રહી તેની અંદર એ ભાગ લીધો નહોતો. જ્યારે હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને ઈલા વેનિલ વાલા રીવાન્ડુ તે બધાએ એ ભાગ લીધો હતો, માટે તમારે આ ત્રણેયના નામ રહે એ ખાસ કરીને યાદ રાખવા. અને જે આ પેરિસ ઓલિમ્પિક અને જે પેરિસ પેરા ઓલિમ્પિક યોજાણી તે બંનેની અંદર એ ગુજરાતના રહે એ કુલ 8 વ્યક્તિઓ રહ્યા તેમણે એ ભાગ લીધો હતો, જેની અંદર એ પેરિસ ઓલિમ્પિક રહે તેની અંદર એ 3 વ્યક્તિઓ હતા, જ્યારે પેરિસ પેરા ઓલિમ્પિક રહે તેની અંદર એ ગુજરાતના એ 5 વ્યક્તિ હતા, માટે તમારે તે બધાના નામ રહે તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે હાલમાં અમેરિકાની જે રાષ્ટ્રપતિની જે ચૂંટણી યોજાણી તેની અંદર એ ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યો એ બીજી વખત એ વિજેતા બન્યો છે, તો તે એ કઈ પાર્ટીનો એ ઉમેદવાર હતો? તો જે ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યો એ રિપબ્લિકન પાર્ટી રહે તેનો એ ઉમેદવાર હતો, માટે જે ઓપ્શન સી રહ્યો રિપબ્લિકન પાર્ટી તે તેનો એ જવાબ બને છે. અને જ્યારે આ ડેમોક્રેટિક પાર્ટી રહે તેના ઉમેદવાર રહ્યા એ જે કમલા હેરિસ રહ્યા તે તેના એ ઉમેદવાર હતા. અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત જે બનેલ જે હાઈ લેવલ જે સમિતિ રહે તેના અધ્યક્ષ રહ્યા એ કોણ હતા? તો જે દેશમાં એક રાષ્ટ્ર અને એક ચૂંટણી માટેની જે સમિતિ બની હતી તેના અધ્યક્ષ એ રામનાથ કોવિંદ હતા, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે નીચે પૈકી એ જિલ્લા અને તેના તાલુકા સંબંધિત એ તમને જોડી આપવામાં આવી છે, તેની અંદર એ જે યોગ્ય જોડી ન હોય તે તમારે એ પસંદ કરવાની છે. તો તેની અંદર જે ઓપ્શન ડી રહ્યો જામનગર અને દિયોદર તે જોડી રહી એ ખોટી બને છે, કેમ કે જે આ દિયોદર તાલુકો રહ્યો એ બનાસકાંઠામાં આવેલો છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જ્યારે તાપીની અંદર એ નિઝર તાલુકો આવેલો છે, રાજકોટની અંદર એક ગોંડલ તાલુકો આવેલો છે, જ્યારે સાબરકાંઠા રહ્યું તેની અંદર એ તાલોદ તાલુકો આવેલો છે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો રહ્યો એ સમુદ્રને એ સ્પર્શ કરતો નથી? તો તેની અંદર જે ઓપ્શન સી રહ્યો તાપી તે તેનો એ જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે ગુજરાતનો કયો જિલ્લો રહ્યો એ કેન્દ્રના જે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ એટલે જે એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ રહ્યો તેની અંદર એ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે નર્મદા રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે આ ગુજરાત રહ્યો તેની અંદર ગુજરાતના મુખ્ય 2 જિલ્લા રહ્યા એ જે આ કેન્દ્રનો જે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ રહ્યો તેની અંદર એ સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર એક તો નર્મદા અને બીજો જિલ્લો રહ્યો એ દાહોદ, આ 2 જિલ્લા રહ્યા તેની એ પસંદગી થયેલ છે, માટે તમારે આ બંને જિલ્લાનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે ગુજરાતનું નીચેના પૈકી કયું સ્થળ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ રહે તેની અંદર એ સમાવેશ થયેલો છે? તો તેની અંદર જે ચાંપાનેર રહ્યો તેનો પણ એ સમાવેશ થયેલો છે, પાટણની રાણકીવાનો પણ સમાવેશ થયેલો છે, ધોળાવીરાનો પણ સમાવેશ થયેલો છે, માટે જે ઓપ્શન ડી રહ્યો આપેલ તમામ તે તેનો એ જવાબ બને છે. અને જે આ સાપાનેર રહ્યું તેનો સમાવેશ રહ્યો એ બીજા 4માં કરવામાં આવ્યો, જ્યારે પાટણની રાણકી વાવ તેનો સમાવેશ એ બીજા 14માં કરવામાં આવ્યો,
અને જે આ ધોળાવીર રહ્યું તેનો સમાવેશ એ 2021માં કરવામાં આવ્યો. અને આની સિવાય જે ચોથી સાઇટ રહી એ જે અમદાવાદ શહેર તે એ છે જેનો સમાવેશ રહ્યો એ 2017માં કરવામાં આવ્યો હતો. માટે તમારે આ જે ચારેય સાઇટ રહી તેના વર્ષ સહિત પણ એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે ગાંધીજી દ્વારા એ કઈ સાલમાં એ ગુજરાત વિદ્યાપીઠ રહી તેની એ સ્થાપના કરવામાં આવી હતી. તો ગાંધીજી દ્વારા એ 18 ઓક્ટોબર 1920માં એ જે ગુજરાત વિદ્યાપીઠ રહી તેની એ સ્થાપના કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે. અને જે આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના રહી એ અસહકારનું આંદોલન તેની અંતર્ગત એ કરવામાં આવી હતી. અને જે આ ગુજરાત વિદ્યાપીઠ રહી એ અમદાવાદ ખાતે એ આવેલી છે અને જેને એ 1963માં એ જે ડીમ્ડ યુનિવર્સિટી રહે તેનો એ દરજ્જો આપવામાં આવ્યો હતો. માટે તમારે આ જે તેની વધારાની માહિતી રહે તેને પણ એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે સ્વતંત્ર ભારતના એ પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહ્યા એ કોણ હતા. તો સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહ્યા એ સુચેતા કૃપલાણી હતા. માટે જે ઓપ્શન સી રહ્યો સુચેતા કૃપલાણી તેનો જવાબ બને છે. અને જે યુપી જે રાજ્ય રહ્યું યુપી તો તેના એ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ સંસ્થા રહે એ બંધારણીય સંસ્થા નથી. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે નીતિ આયોગ રહ્યું એ એક પ્રકારની એ બંધારણીય સંસ્થા નથી, પરંતુ તે એ કેબિનેટના એ ઠરાવ દ્વારા બનાવવામાં આવેલ છે. માટે જે ઓપ્શન બી રહ્યું તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ નવલકથા રહી એ કનૈયાલાલ મુનશીએ એ લખેલ છે. તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે પૃથ્વી વલ્લભ રહી તેની લખનાર રહે એ કનૈયાલાલ મુનશી છે. માટે જે ઓપ્શન એ રહ્યો તેનો એ જવાબ બને છે. જ્યારે આ ઝેર તો પીધા જાણી તે નવલકથા રહી એ મનુભાઈ પંચોળી દ્વારા લખવામાં આવી છે. જ્યારે સરસ્વતી ચંદ્ર રહ્યું એ ગોવર્ધનરામ ત્રિપાઠી રહ્યા તેમના દ્વારા એ લખવામાં આવ્યું છે. જ્યારે આ માનવીની ભળવાઈ રહી એ પન્નાલાલ પટેલ તેમના દ્વારા એ લખવામાં આવ્યું છે. માટે તમારે આ જે ચારેય કૃતિ રહી તેને એ ખાસ કરીને યાદ રાખવી, જે અવારનવાર એ પરીક્ષામાં પૂછાયેલી છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે સૌથી તાજેતરમાં એ નીચેના પૈકી કયા ગુજરાતી રહ્યા તેમને એ જ્ઞાનપીઠ પુરસ્કાર એ મળેલ છે. તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે રઘુવીર ચૌધરી રહ્યા તેનો એ જવાબ બને છે. માટે ઓપ્શન ડી રહ્યો તેનો એ સાચો જવાબ છે. અને આપણે જે ગુજરાતના જે પણ વ્યક્તિઓને એ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે તેમની વાત કરીએ તેની અંદર એ સૌથી પહેલા રહ્યો એ 1967માં એ જે ઉમાશંકર જોશી રહ્યા તેમને એ પોતાની કૃતિ જે નિશ્ચિત રહે તેની માટે એ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હતો. અને ત્યારબાદ એ 1985માં એ પન્નાલાલ પટેલ તેમને એ પોતાની કૃતિ જે માનવીની ભવાઈ રહે તેની માટે એ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હતો. અને ત્યારબાદ એ 2001માં જે રાજેન્દ્ર શાહ રહ્યા તેમને એ પોતાની જે ધ્વનિ કૃતિ રહે તેની માટે એ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હતો. અને ત્યારબાદ એ 2015માં જે રઘુવીર ચૌધરી રહ્યા તેમને એ પોતાની જે અમૃતા કૃતિ રહે તેની માટે એ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હતો. માટે અહીં તમને જે છેલ્લો રહ્યો તે એ પૂછવામાં આવ્યો હતો. માટે ઓપ્શન ડી રહ્યો રઘુવીર ચૌધરી તેનો એ જવાબ બનતો હતો. અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે ગાંધીજી દ્વારા એ ભારતમાં પ્રથમ આમંત્રણ ઉપવાસ એ ક્યારે અને ક્યાં કરવામાં આવ્યા હતા. તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે 1918માં જે અમદાવાદ ખાતે જે મિલ મજૂરનો જે સત્યાગ્રહ થયો તેનો એ જવાબ બને છે. માટે ઓપ્શન બી રહ્યો તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે કથકલી નૃત્ય રહ્યું એ મુખ્યત્વે કયા રાજ્ય સાથે એ સંકળાયેલો છે. તો તેનો સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એલ જે કેરળ રાજ્ય રહ્યું તેનો એ જવાબ બને છે. અને જે આ યુપી રહ્યું તેની સાથે એ જે કથક નૃત્ય રહ્યું તે એ સંકળાયેલું છે. જ્યારે આંધ્રપ્રદેશ રહ્યું તેની સાથે એ જે કુચીપુડી નૃત્ય રહ્યું તે સંકળાયેલું છે. માટે તમારે આ જે મહત્વના જે નૃત્યો અને તે કયા રાજ્ય સાથે સંકળાયેલા છે તે એ ખાસ કરીને યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે કઈ ગુજરાતી અભિનેત્રી તેને એ 70મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ રહ્યો તેની અંદર એ શ્રેષ્ઠ અભિનેત્રીનો એ એવોર્ડ મળ્યો હતો. તો તેનો સાચો જવાબ એ ઓપ્શન બી જે માનસી પારેખ રહ્યો તેનો એ જવાબ બને છે. અને જે આ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર રહ્યો તેની અંદર એ જે શ્રેષ્ઠ અભિનેત્રી રહે તેની અંદર એ બે અભિનેત્રીનો એ પસંદ કરવામાં આવ્યો હતો. તેની અંદર એક તો એ માનસી પારેખ હતી અને જે બીજી અભિનેત્રી રહે એ નૃત્યા મેનન હતી. માટે તમારે આ બંનેના નામ એ ખાસ કરીને યાદ રાખવા. અને જેની અંદર એ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એ જે રિષભ શેટ્ટી રહ્યો તેમને એ આપવામાં આવ્યો હતો. અને તેની અંદર એ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ રહી તેનો એવોર્ડ એ જે અતમ ફિલ્મ રહી જે મલયાલમ ભાષામાં બનેલ છે તેને એ મળેલ છે. માટે તમારે આ જે ચારે જે મહત્વના જે એવોર્ડ રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે ગુજરાતી સાહિત્ય પરિષદનું એ મુખપત્ર રહ્યું એ કયું છે. તો જે ગુજરાતી સાહિત્ય પરિષદ રહે તેનું એ મુખપત્ર રહ્યું એ પરબ છે. માટે જે ઓપ્શન સી રહ્યું
તે તેનો એ જવાબ બને છે. અને જે આ શબ્દ સૃષ્ટિ રહે એ જે મુખપુત્ર રહ્યું એ જે ગુજરાત સાહિત્ય અકાદમી રહ્યું તેનું એ મુખપુત્ર છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે ગુજરાતમાં એ કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો જે ગુજરાત રાજ્ય રહ્યું તેની અંદર એ કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો એ આવેલા છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે આ 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે તેની અંદર એક તો જે જુનાગઢનો જે ગીર નેશનલ પાર્ક રહ્યો તે એ છે જે જુનાગઢમાં આવેલો છે. જ્યારે બીજો નેશનલ પાર્ક રહ્યો એ જે ભાવનગરમાં જે કાળિયાર નેશનલ પાર્ક રહ્યો જે વલભીપુર ખાતે આવેલો છે તે એ છે. જ્યારે ત્રીજો નેશનલ પાર્ક રહ્યો એ જે સૌરાષ્ટ્રમાં જે મરીન નેશનલ પાર્ક રહ્યો જે જામનગરના જે જામનગર અને દ્વારકા તે બંને વચ્ચે આવેલો છે તે એ છે. જ્યારે ચોથો નેશનલ પાર્ક રહ્યો એ વાસંદા નેશનલ પાર્ક જે નવસારી ખાતે આવેલો છે. આ જે 4 નેશનલ પાર્ક રહ્યા એ ગુજરાતમાં આવેલા છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને જો તમને પૂછે કે ગુજરાતમાં એ કુલ કેટલા એ અભયારણ્યો આવેલા છે તો તેનો જવાબ રહ્યો એ તેવી બની જાય છે. માટે તમારે આ બંને અંક રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે ગુજરાત રાજ્યમાં એ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ એ નીચેના પૈકી કયા જિલ્લામાં એ સ્ત્રી પુરુષનું પ્રમાણ રહ્યું એ જાતિ પ્રમાણ એ સૌથી વધુ હતું? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે તાપી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જો તમને એમ પૂછે કે કયા જિલ્લામાં એ સૌથી ઓછું જાતિ પ્રમાણ છે તો તેનો જવાબ રહ્યો એ સુરત જિલ્લો બની જાય છે. માટે તમારે આ બંને જિલ્લાના નામ એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ 51મો પ્રશ્ન કે કઈ રેખાનો મતલબ એ કોઈ પણ સંજોગોમાં એ લેન બદલવાની કે ઓવરટેક કરવાની એ અનુબંધની નથી? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે પીળા રંગની જે સળંગ રેખા હોય તેનો મતલબ એમ થાય કે તમે એ કોઈ પણ પરિસ્થિતિમાં એ લેન જાય એ બદલી શકો નહીં. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે એ ચોક્કસ કયો શબ્દ વાપરવામાં આવશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે ગુડ સમેરિટન રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે જો કિલોમીટર સ્ટોનની એ ઉપરના ભાગે એ લીલો અને નીચેના ભાગે એ સફેદ રંગ હોય તો તે એ કેવા પ્રકારનો રોડ ગણાય છે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે સ્ટેટ હાઈવે રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જે આ નેશનલ હાઈવે હોય તેની અંદર એ ઉપરનો રંગ રહ્યો એ પીળો હોય છે જ્યારે નીચેનો રંગ રહ્યો એ સફેદ હોય છે. અને જે આ જિલ્લાના જે રોડ હોય તેની અંદર એ ઉપરનો રંગ રહ્યો એ જે કાળો રંગનો હોય છે અને નીચે રહ્યો એ સફેદ રંગનો હોય છે. અને જે ગ્રામ્ય રોડ હોય તેની અંદર એ ઉપરનો રંગ રહ્યો એ કેસરી કલરનો હોય છે અને જે નીચેનો રંગ રહ્યો એ સફેદ રંગનો હોય છે. માટે તમારે આ જે ચારેય રોડ તેની અંદર એ કેવા પ્રકારનો એ પથ્થર હોય તેનો એ ખાસ કરીને યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે રોડ સેફટીને એ ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા એ ખાલી જગ્યાના રોજ એ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી રહે તેની એ સ્થાપના કરવામાં આવી હતી? તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન સી જે 2018 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ મુજબ એ સામાન્ય રીતે એ નેશનલ હાઈવે પર એ બ્લેક સ્પોટ એ અંદાજિત એ લાંબો વિસ્તાર છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે 500 મીટર તે તેનો એ જવાબ બને છે. અને જે આ બ્લેક સ્પોટ એટલે કે એવા વિસ્તાર જ્યાં ખૂબ જ પ્રકારના જે અકસ્માત થતા હોય તેને એ જે કેન્દ્ર સરકારે તેમના દ્વારા એ બ્લેક સ્પોટ તરીકે એ જાહેર કરવામાં આવે છે. અને તેની અંદર એ લાંબો વિસ્તાર રહ્યો એ 500 મીટરનો હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે નેશનલ હાઈવે પર એ બ્લેક સ્પોટ ઓળખવા માટે એ તે સ્થાન પર એ પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં એ કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં એ જીવલેણ કે ગંભીર અકસ્માત થયેલ હોય અથવા તો દર્શ મૃત્યુ થયેલું હોય તો તે એ હોવા જોઈએ? તો તેની અંદર જે ઓપ્શન સી રહ્યો 3 વર્ષ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે રોડ ડિલિનેટર નો મુખ્ય હેતુ રહ્યો એ શું હોય છે? તો જે રોડ ડિલિનેટર રહ્યું તેનો મુખ્ય હેતુ રહ્યો એ વાહન ચાલકને એ રોડ ગોઠવણી અંગે એ માહિતગાર કરવાનો હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે 24x7 એ નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર રહ્યો એ કયો હશે? તો તેનો જવાબ રહ્યો એ 1033 છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા એ વાહન અને લાયસન્સને લગતી બધી મુખ્ય સેવાઓ તે એક જ કેન્દ્રીય જે પ્લેટફોર્મ રહ્યું તેની ઉપર એ આપવામાં આવે છે. તો તે એ પ્લેટફોર્મ રહ્યું તેનું નામ શું છે? તો તેનો જવાબ રહ્યો એ પરિવહન સેવા બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર એ ખાલી જગ્યા આકારમાં હોય છે? તો જે ચેતવણી દર્શક જે ચિહ્નો હોય એ રોડ પર એ લાલ રંગના જે ઊભા ત્રિકોણ હોય તેની અંદર એ તમને જોવા મળે છે.
માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જો આપણે એ ચિહ્નોની વાત કરીએ તેની અંદર જે આદેશો આપવા માટેના જે ચિહ્નો રહ્યા તેને એ વર્તુળમાં દર્શાવવામાં આવે છે. જ્યારે જે ચેતવણી માટેના જે ચિહ્નો રહ્યા તેને એ ત્રિકોણમાં દર્શાવવામાં આવે છે. અને જે સૂચના અથવા તો જે માહિતી માટેના જે ચિહ્નો હોય તેમને એ ચોરસમાં દર્શાવવામાં આવે છે. માટે તમે જ્યારે પણ એ રોડ પર જાઓ ત્યારે અહીં તમને જે પણ પ્રકારનો એ ચિહ્નો છે તેની અંદરથી એ તમને કયા પ્રકારના ચિહ્નો જોવા મળે છે તે એ તમારે ખાસ કરીને યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ જોડણી રે એ અયોગ્ય છે, તો તેની અંદર જે ઓપ્શન બી રહ્યો યુયુત્સા તે જોડણી રે એ ખોટી બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે મટકું માર્યા વગર જોવું તેનો અર્થ રહ્યો એ શું થાય, અને તેની માટે એ તમારા શબ્દ સમૂહનો એ શબ્દ જ જણાવવાનો છે. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે અનિમેષ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે ગોળના પાણીએ નાહવું તેનો એ રૂઢિપ્રયોગનો અર્થ રહ્યો એ શું થાય, તો તેનો જવાબ રહ્યો એ છેતરાવું બને છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે સંધિ જોડો તેની અંદર એ ભા વત્તા કર, તો તેને એ તમે સંધિ જોડો તો તેનો જવાબ રહ્યો એ ભાસ્કર બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે અસત્યો માહિતી એ પ્રભુ પરમ સત્ય તું લઈ જા તે રહ્યું એ કયા છંદનું એ ઉદાહરણ છે, તો તેની અંદર જે ઓપ્શન ડી રહ્યો એટલે જે શિખરની છંદ તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે નીચેના પૈકી કયો છંદ રહ્યો એ માત્રામેલ છંદ છે, તો તેની અંદર તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેની અંદરથી એ માત્રામેલ જે છંદનું ઉદાહરણ હોય તે તમારે એ ગોતવાનું છે. અને તેની અંદર જે ઓપ્શન એ રહ્યો દોહરો તે એક પ્રકારનો એ માત્રામેલ છંદ છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 67મો પ્રશ્ન કે અલંકાર ઓળખાવો પ્રેમ પદાર્થ અમે પામીએ વામીએ જન્મ મરણ જંજાળ, તો તેની અંદર જે અહીં પામીએ અને બીજી લીટીમાં એ વામીએ તે બંને વિશે એ પ્રાસ મળે છે. જે બંનેની અંદર એ આંતરપ્રાસ મળતો હોવાથી એ તેને આંતરપ્રાસ તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન ડી રો આંતરપ્રાસ અલંકાર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે વાક્યનો પ્રકાર એ તમારે ઓળખાવાનો છે. તેની અંદર એ તેનાથી જોરથી હસાયું તો આ જે વાક્ય રહ્યું એ કયા પ્રકારનું ઉદાહરણ છે, તો તેની અંદર એ ભાવે વાક્ય રહ્યું તે તેનો એ જવાબ બને છે. કેમ કે અહીં તમને જે વાક્ય આપવામાં આવે તેની અંદર એ કોઈ પણ પ્રકારનું એ કર્મ જોવા નથી મળતું. માટે જે ભાવે વાક્ય રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે વિરોધી શબ્દ રહ્યો એ તમારે ઓળખાવાનો છે, તો તેની અંદર જે ગાફેલ શબ્દ રહ્યો તેનો વિરોધી શબ્દ શું થાય, તો તેનો એ સાચો જવાબ રહ્યો એ સાવધ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે અલગ અર્થ પડતો જે શબ્દ રહ્યો તે તમારે ઓળખાવાનો છે, તો તેની અંદર જે પંકજ સરોજ અને નલિન તે બધા રહ્યા એ એકબીજાના એ સમાનાર્થી શબ્દ છે. જ્યારે આ કાલિંદી રહ્યું તે એ વિરોધી શબ્દ છે, એટલે કે અલગ પડતો શબ્દ છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે અહીં તમને જે વાક્ય આપવામાં આવ્યું છે તેને એ તમારે પેસિવ વોઇસ રહ્યું તેની અંદર એ ફેરવવાનું છે. તો તેની અંદર હી રાઇટ્સ અ લેટર એવરી ડે, તો તેની અંદર જે આ રાઇટ્સ રહ્યું એ સાદા વર્તમાન કાળનું એ રૂપ છે, તો તેને એ તમારે જે તેનું એ તમારે પેસિવ વોઇસમાં ફેરવો તો તેની અંદર એ જે આ રાઇટ્સ રહ્યું તેની જગ્યાએ એ ઇઝ રાઇટન બને છે. જે તમને માત્ર એક જ ઓપ્શન રહ્યું તેની અંદર એ જોવા મળે છે. માટે જે ઓપ્શન એ રહ્યો અ લેટર ઇઝ રાઇટન બાય હિમ એવરી ડે તે રહ્યું એ તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું છે તેને એ તમારે ઇનડાયરેક્ટ સ્પીચ રહ્યું તેની અંદર એ રૂપાંતર કરવાનું છે. તો તે વાક્ય છે સી સેડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, તો તેનો એ તમારે જે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો તો તેનો જવાબ રહ્યો ઈ સી સેડ ધેટ આઈ વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ, એટલે કે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે ફિલ ધ બ્લેન્ક, એટલે કે તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું છે તેની અંદર એ તમારે યોગ્ય ખાલી જગ્યા રહે તે એ પૂર્ણ કરવાની છે. તેની અંદર એ વાક્ય છે બાય ધ ટાઈમ યોર અરાઇવ્સ, અને ત્યારબાદ એ બીજું વાક્ય છે વી ખાલી જગ્યા ઓલરેડી લેફ્ટ, એટલે કે તમને જ્યારે પણ આ પ્રકારની જે વાક્ય રચના રહે તે જોવા મળે જેની અંદર એ બાય ધ ટાઈમ આપેલું હોય અને તેના પછીનું જે વાક્ય રહ્યું એ જે સાદો વર્તમાન કાળ હોય તેની અંદર એ હોય, તો તે હંમેશા એ બીજું વાક્ય રહ્યું એ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો જે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ રહ્યું તેની અંદર એ આવતું હોય છે. અને અહીં જે પૂર્ણ ભવિષ્યકાળની અંદર એ માત્ર એક જ રૂપ છે જે વિલ હેવ રહ્યું તે એ છે. માટે જે આ 73મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યો વિલ હેવ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે ફિલ ધ બ્લેન્ક, તો અહીં જે ખાલી જગ્યા રહે તેની અંદર એ વાક્ય છે ઇફ આઈ હેડ
નો અબાઉટ ધ પાર્ટી અને ત્યારબાદ એ બીજું વાક્ય છે આઈ ખલજીયા ગોંડ. તો અને જે આ 74મો પ્રશ્ન આવ્યો તેની અંદર ઓપ્શન એ લો એટલે કે જે વુડ એવું તે તેનો એ જવાબ બને છે. માટે ઓપ્શન એ રહ્યો તે તેનો સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે બાય ધ ટાઈમ હી અરાઇવ્સ અને ત્યારબાદ એ બીજું વાક્ય છે વી ખલજીયા ફોર એન અવર. તો તેની અંદર જે અહીં વાક્ય રચના રહે એ બાય ધ ટાઈમ વાળું છે. જેની પછીનું વાક્ય રહ્યું એ સાદો વર્તમાનકાળ છે. તો બીજું વાક્ય રહ્યું એ પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો જે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ રહ્યું તેની અંદર એ હોય છે. અને અહીં જે પૂર્ણ ભવિષ્યકાળ રહ્યું તેનું એક પણ રૂપ આપ્યું નથી, પરંતુ અહીં તમને જે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ રહ્યું તેનું એ રૂપ આપવામાં આવ્યું છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે અહીં જે ખલજીયા રહે તેની અંદર એ તમારે યોગ્ય જે પ્રિપોઝિશન રહ્યું તે એ મૂકવાનું છે. તેની અંદર એ તે વાક્ય છે આઈ હેવ ખલજીયા ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. તો તેની અંદર જે મેન રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે અહીં તમને જે એન્ટોનિમ રહ્યું તે એ પૂછવામાં આવ્યું છે. જેની અંદર એ જીઓનોટ્સ રહ્યું તેનું એ એન્ટોનિમ શું થાય એટલે કે જે વિરોધી શબ્દ. તો તેનો જવાબ એ સેલ્ફિશ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો સેલ્ફિશ તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે અહીં તમને જે ફ્રેઝલ વર્બ પૂછવામાં આવ્યો છે એટલે કે જે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ રહ્યો તે તમને એ પૂછવામાં આવ્યો છે. જેની અંદર એ ગીવ અપ એટલે શું થાય તો તેનો એ જવાબ રહ્યો એ ટુ સ્ટોપ ટ્રાઇંગ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે જે તમને આર્ટિકલનું જે ચેપ્ટર રહ્યું તેની અંદરથી એ પૂછવામાં આવે છે. તેની અંદર એ ખલજીયા સનરાઇઝિસ ઇન ધ ઈસ્ટ અને તેની અંદર યોગ્ય આર્ટિકલ હોય તે એ પૂરું કરવાનું છે. અને તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું એ એક પ્રકારનું એ સનાતન સત્ય છે. જે પણ એ સનાતન સત્ય હોય તેની અંદર એ હંમેશા રહ્યું એ ધનો ઉપયોગ થતો હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો ધ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે અહીં તમને જે વાક્ય આપવામાં આવે છે તેની અંદરથી એ જે સાચા વાક્યની અંદર જે પ્રોનાઉન વપરાણું હોય તે તમારે એ પસંદ કરવાનું છે. અને જે અહીં 80મો પ્રશ્ન આવ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો કે જે એવરીવન મસ્ટ બીંગ ધેર ઓન પેન્સિલ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે જો 64નો સ્ક્વેર માઇનસ 36નો સ્ક્વેર બરાબર 20 ગુણ્યા એ હોય તો એની કિંમત એ શું હોય છે. તો જે અહીં 81મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યો એટલે કે જે 140 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે નીચેના પૈકી કયો રહ્યો એ અપૂર્ણાંક એ સૌથી નાનો છે. તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે 19/37 તે અપૂર્ણાંક એ સૌથી નાનો છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને આને જો તમારે સોલ્વ કરવો હોય તો તેની અંદર આ જે બે સંખ્યા રહે તેની અંદરથી એ તમારે તફાવત લઈ લેવાનું અને જે તફાવત આવે તેને એ જે આ અંશ રહ્યો તેને એ ભાગી લેવાનું. અને તેની અંદર જે સૌથી મોટો અપૂર્ણાંક વાળો અને જે સૌથી નાનો અપૂર્ણાંક વાળો. માટે તમારે આ રીતે એ તેને સોલ્વ કરવો. અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું વર્ષ રહ્યું એ લીપ વર્ષ નથી. તો તેની અંદર જે ઓપ્શન ડી રહ્યો જે 2121 રહ્યું એ એક પ્રકારનું એ લીપ વર્ષ નથી. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે જો ચાની કિંમત એ 20% વધે અને તેનું વેચાણ એ 20% ઘટે તો ચાની વધેલી કિંમતને એ લીધે મૂળ વેપારમાં રહ્યું એ કેટલા ટકા રહ્યું એ ખોટ જોવા મળશે. તો તેની અંદર જે ઓપ્શન બી રહ્યો 4% તે તેનો જવાબ બનશે. અને આની માટેનું રહ્યું એક સ્પેશિયલ સૂત્ર છે જે એ પ્લસ બી પ્લસ એ ગુણ્યા બી છેદમાં 100 આ રહ્યું તેની અંદર એ તમે જવાબ મૂકીને રહ્યું આ જે રકમ હોય તે મૂકીને એ તેને સોલ્વ કરી શકશો. જેની અંદર એ -4 રહ્યું એ તમને જવાબ મળશે. જે 4% રહ્યું એ ખોટ બતાડે છે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે એ જેમ બી બરાબર એ 5/7 હોય અને બી જેમ સી બરાબર એ 6/11 હોય તો એ બી સી રહ્યું તેનો એ જવાબ રહ્યું એ શું બને. તો તેની અંદર આ દાખલો સોલ્વ કરવો હોય તેની અંદર આ એ બી અને સી લખી લેવાનું. અને તેની અંદર જે રીતે એ રકમ આપેલી છે તે પ્રમાણે એ મૂકી દેવાની. જેની અંદર એ બરાબર એ 5 છે જ્યારે બી બરાબર એ 7 છે. અને અહીં જે બીજું રહ્યું તેની અંદર એ બી બરાબર 6 છે અને સી બરાબર એ 11 છે. તેની અંદર જે ખાલી જગ્યા રહે તેની અંદર એ તેની બાજુનો જે અંક રહ્યો તેને એ મૂકી દેવાના. એટલે કે અહીં 7 મૂક્યા અને અહીં 6 મૂક્યા. ત્યારબાદ એ બધાના ગુણાકાર કરી લેવાના. અહીં જે 6 પંચાને 30 અહીં 7 સગ 42 અને અહીં 7 ગુણ્યા 11 એટલે કે 11 બને 77 બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો એટલે કે જે 30/42/77 તે તેનો એ જવાબ બને છે. માટે જે 85મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો તે તેનો સાચો જવાબ છે.
અને ત્યારબાદ 86મો પ્રશ્ન કે વત્સલ તે પ્રતીકનો એ પરિચય પોતાના પિતાની પત્નીના એકમાત્ર ભાઈની પત્નીના પુત્રવધૂના પતિ તરીકે કરાવે છે, તો પ્રતીક સાથે એ કેવી રીતે સંબંધ ધરાવે છે? માટે જે ઓપ્શન એ રહ્યો પિતરાઈ ભાઈ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 87મો પ્રશ્ન કે 35 વિદ્યાર્થીઓના એક જૂથની સરેરાશ ઉંમર એ 15 વર્ષ છે. જ્યારે એ તેમાં શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર એ 1 વર્ષ વધી જાય છે. તો શિક્ષકની ઉંમર એ કેટલી હશે? અને જ્યારે પણ તમને આ પ્રકારનો જે દાખલો રહ્યો તેને એ સોલ્વ કરવો હોય તો તેની માટેની એક ખાસ પ્રકારની એ શોર્ટકટ કી છે, જેની અંદર આ જે 35 વિદ્યાર્થી રહ્યા તેની માટેની એ શોર્ટકટ કી રહી તેની માટેની એ સરેરાશ ઉંમર એ 15 વર્ષ છે. અને તેની અંદર જો એક શિક્ષક વધારવામાં જે 36 વર્ષ બની 36 વિદ્યાર્થીઓ બન્યા તો તેની એ ઉંમર રહી સરેરાશ એ 16 વર્ષ બને છે. અને તેની અંદર અહીં જે તફાવત રહ્યો તે 1 લઈ લો 1 અને અહીં પણ 1 આવે છે. આ જે તફાવત આવ્યો તેને એકબીજા સાથે એ ગુણાકાર કરી લેવાનો, કે જે આ 1 રહ્યો તેને એ આ બાજુ 15 વડે અને જે આ 1 રહ્યો તેને એ આ બાજુ 36 વડે ગુણવાના અને ત્યારબાદ એ બંનેનો એ સરવાળો કરી લેવાનો. અને જે આ રીતે જે આ જે 87મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ 51 વર્ષ રહ્યો એ તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે આપેલ શ્રેણીનું એ આગળનું પદ રહ્યું એ કયું હશે? તો તેની અંદર એ તમને શ્રેણી છે 2, 5, 9, 19, 37 અને ત્યારબાદ એ ખાલી જગ્યા છે. તો તેની અંદર જે ઓપ્શન બી રહ્યો જે 75 તે તેનો એ જવાબ બને છે. અને જે આ શ્રેણી રહે તેની અંદર એ સામાન્ય રીતે તેના ડબલ કરીને એકમાં 1+1 કરવાનો છે અને જે બીજી રહ્યું તેની અંદર 1 માઇનસ કરવાના છે. એટલે કે જે 2 તેના ડબલ એ 4, તેની અંદર 1+ એટલે કે 5, 5ના ડબલ એટલે કે 10, તેની અંદર 1 માઇનસ એટલે કે 9 અને 9ના ડબલ 9 18 અને તેની અંદર 1+ એટલે કે 19 અને 19ના ડબલ 38, તેની અંદર 1 માઇનસ એટલે કે જે 37 અને 37 તેના ડબલ કરો તો 74 અને 74 ની અંદર 1+ એટલે કે જે 75 તે તેનો એ જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન એ જો થાંભલાને એ 9 સેકન્ડમાં ઓળંગે તો ટ્રેનની લંબાઈ એ શું હશે? તો તેનો જવાબ એ ઓપ્શન બી જે 150 મીટર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે જો x બરાબર એ 2 - રૂટના 3 રૂટની અંદર એ 3 હોય તો x + 1/x ની કિંમત એ શું હોય છે? અને અહીં જે તમને રકમ રહે તેની અંદર એ સામાન્ય રીતે આનું જે રહ્યું એ સાદુરૂપ કરી લેવાનું અને તેની અંદર જે ઓપ્શન એ લો જે 4 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 91મો પ્રશ્ન કે એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં એ 1 ઓગસ્ટ 2023 થી એ કેટલા ટકા ભાવ વધારો રહ્યો એ કરવામાં આવેલ છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે 25% રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે 31/7/2023ના પરિપત્ર મુજબ એ એક્સપ્રેસ ગુર્જરનગરી જેવી બસોના એ સેવાના ભાડા નિયત કરવા માટે એ મુસાફરીના અંતર એટલે કે જે કિલોમીટરની એ કુલ કેટલા સ્ટેજમાં એ વહેંચવામાં આવ્યું છે? અને જે આ 92મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી 150 જે સ્ટેજ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે એક સ્ટેજથી એ તે પછીના સ્ટેજ માટે જતા કુલ કેટલા કિલોમીટર એ વધે છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે 6 કિલોમીટર તે તેનો જવાબ બને છે. એટલે કે જે બસ હોય તેની અંદર એક સ્ટેજ એ 6 કિલોમીટરનું હોય છે, પરંતુ જો તમને તેની જે સબ સ્ટેજ પૂછે તો તે એ 3 કિમીનું હોય છે. માટે તમારે આ બંને તફાવત તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે કેટલા વર્ષ સુધીના બાળકને એ ટિકિટ રહે એ નિઃશુલ્ક હોય છે? તો જે 5 વર્ષ સુધીનું બાળક રહ્યું તેની ટિકિટ રહે એ નિઃશુલ્ક હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 5 વર્ષ તે તેનો એ જવાબ બને છે. અને જે આ 5 વર્ષથી જે 12 વર્ષ રહ્યા તે બંનેના વચ્ચેની જે ઉંમર હોય તેમની એ ટિકિટ એ અડધી લેવાની હોય છે. અને જે 12 વર્ષથી મોટા હોય તેમની ટિકિટ એ આખી હોય છે. માટે જે આ ટિકિટની જે વયમર્યાદા તેને એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે જો 1 ઓક્ટોબર 2018ના રોજ એ વોલ્વો સ્લીપરમાં એ 150 કિમી મુસાફરીનો દર એ 300 હોય તો 1/10/2024ના રોજ તે દર એ કેટલો હોય છે? અને જે આ 95મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 375 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે ઇલેક્ટ્રિક બસ એ ગ્રામ્યમાં એ 31/7/2023ના એ પરિપત્ર મુજબ એ નિગમ દ્વારા એ મહત્તમ કેટલા કિમી સુધીના અંતરે એ નિયત થયેલ છે? અને જે આ 96મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી લો જે 600 કિમી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે મુસાફરી દીઠ એ કુલ કેટલા કિલોગ્રામ વજન એ નિઃશુલ્ક હોય છે? તો જે મુસાફર દીઠ એ કુલ 25 કિગ્રા વજન એ નિઃશુલ્ક હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 25 કિગ્રા
તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે જીએસઆરટીસી રહે તેની બસ અને બુકિંગ સેવા માટે એ ટોલ ફ્રી નંબર એ કયો છે? તો તેનો જવાબ એ ઓપ્શન એલ જે 1800-223 અને ત્યારબાદ એ 6 છગડા તે તેનો એ જવાબ બને છે. માટે ઓપ્શન એ તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે 2 3 વર્ષના બાળકો છે, એક 8 વર્ષનો બાળક છે અને એક 10 વર્ષનો બાળક છે અને એક એ 14 વર્ષનો એ બાળક છે અને તેમના એ 3 પુખ્ત વયના એ સ્વજનના એ સ્ટેજ દીઠ એ ₹9ની એ 15 સ્ટેજની મુસાફરી કરે છે અને તેમની પાસે એ કુલ લગેજ એ 70 કિગ્રાનું એ લગેજ છે. તો તેમની એ ચૂકવવાની થતી રકમ એ તમારે શોધવાની છે. અને જે આ 99મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એલ જે ₹675 તે તેમને એ આપવા પડશે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે સામાન્ય રીતે એ જીએસઆરટીસી દ્વારા એ મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલા એ ઓનલાઈન ટિકિટ એટલે જે રિઝર્વેશન એ ચાલુ થાય છે? તો જે આ 100મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 60 દિવસ રહ્યો તેની અંદર એ તમે એટલે કે જે મહત્તમ 60 દિવસ રહ્યા તે પહેલા એ તમે ટિકિટ એ બુકિંગ કરી શકો છો. માટે જે ઓપ્શન સી રહ્યો 60 દિવસ તે તેનો એ જવાબ બને છે. એટલે કે અહીં જે આપણે જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરનું જે પેપર લેવાનું હતું જે 29 ડિસેમ્બર 2024ના રોજ લેવામાં આવ્યું હતું તેનું એ સંપૂર્ણ એ સોલ્યુશન કર્યું અને જે તમને એ આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને અહીં જે આપણે ગણિતના જે પ્રશ્નો રહ્યા તેની માટેની જે લખેલા દાખલાની જે સોલ્યુશન સાથેની જે પીડીએફ રહે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે. તો ત્યાં જઈને એ તમે તેને એ મેળવી શકો છો. અને જે મેળવવા માટેની લિંક રહી એ જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે. તો ત્યાં જઈને એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે તેની અંદરથી તે પીડીએફ રહે એ તેને અવશ્ય મેળવી લેવી અને તેની અંદર એ દાખલા રહ્યા એ કઈ રીતે એ ઝડપથી સોલ્વ કર્યા છે તેની એ રીત તમને રહે એ જોવા મળશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.